ચલો આગળ આપણે વાત કરીએ હવે વડોદરાની તો અમદાવાદ ખાતે ગત સપ્તાહે થયેલા દુઃખદ પ્લેન ક્રેશની ઘટનામાં વડોદરા શહેરના મોગલવાડા ખત્રી પોલના રહેવાસી સાદિકાબેન અને તેમની 2.5 વર્ષની માસૂમ દીકરીનું પણ મૃત્યુ થયું હતું, જેમાં સત્તાધીશો તરફથી 2.5 વર્ષની માસૂમ દીકરી ફાતિમાની ડેડ બોડી બુધવારના રોજ રાત્રે તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી અને તેમની અંતિમ ક્રિયા જે છે તે દફનવિધિ ભારે હૈયે તેમના પરિવારજનો અને તેમના સગા સંબંધીઓ દ્વારા વાડી મિસરી કોઈ કબ્રસ્તાન ખાતે પૂર્ણ કરાઈ હતી। જ્યારે 3 દિવસ બાદ આજરોજ માસૂમ દીકરીની માતા સદિકાબેન તપેલીવાળાનો DNA રિપોર્ટ મેચ થઈ જતા તેમનો મૃતદેહ જે છે તેમના બી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। ત્યારે મોડી રાત્રે અમદાવાદથી તેમના મૃતદેહને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો અને ત્યારે આ વિસ્તારમાં ભારે ગમગીનીનો માહોલ સર્જાયો હતો અને તેમની દફનવિધિ વાડી મિસ્ત્રી કોઈ કબ્રસ્તાન ખાતે રાત્રે પૂર્ણ કરવામાં આવી હતી। આજરોજ અમદાવાદ ખાતે બનેલ 12 તારીખની જે દુર્ઘટનામાં ટ્રેન ક્રેશમાં સદિકાબાનુ મોહમ્મદ મિયા શેખવાલાની આજે બોડી અમને મળેલ છે અને અમે હાલ વિષ્ણુકુઈ કબ્રસ્તાન ખાતે એમની દફનવિધિ માટે જઈ રહ્યા છે। એમની દફનવિધિ વિષ્ણુકુઈ કબ્રસ્તાન ખાતે કરવામાં આવશે અને નમાઝે જનાજા પણ ત્યાં જ પઢાવવામાં આવશે। શું નામ આપનું? મારું નામ લોખંડવાલા ગુલામ નબી અને આ મારા મામાના છોકરાની વહુ છે।